નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બેમકેસર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 12 માર્ચ 2026ના 15 મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ ગઈકાલના વિડીયોના જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ આપણે એનાઉન્સ કરવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ જ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે દરરોજ મોસ્ટ આઈએમપી 15 એવા જ પ્રશ્નો કરાવીએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. મહાત્મા ગાંધીએ દાંડી કૂચ એટલે કે નમક સત્યાગ્રહની શરૂઆત કઈ તારીખે કરી હતી? તો મિત્રો, આ દાંડી કૂચ છે, તમને આનો વિશે ખ્યાલ જ હશે. દાંડી કૂચ અને મોટાભાગને ખ્યાલ જ હશે કે આ આજે જ થઈ હતી, એટલે કે 12 માર્ચના રોજ અને 1930ના રોજ. મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી લઈને દાંડી કૂચ સુધીની યાત્રા કરી હતી. અને મિત્રો, આ શરૂ કરી હતી 12 માર્ચે અને પૂરી થઈ હતી 6 એપ્રિલ 1930ના રોજ, જ્યારે તેઓ દાંડી પહોંચીને આજે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. આ યાત્રાનો મુખ્ય હેતુ જે બ્રિટિશ સરકાર દ્વારા જે મીઠા પર કર લાદવામાં આવ્યો હતો તેનો વિરોધ કરવાનો હતો અહિંસક રીતે, અને આજે મીઠું બનાવીને જાતે સ્વદેશી રીતે બનાવીને સરકારને પડકારવાનો હતો. ગાંધીજીએ આ જે ઐતિહાસિક યાત્રા હતી તેની શરૂઆતમાં 78 પસંદ કરેલા સત્યાગ્રહીઓ સાથે તેમણે યાત્રા શરૂ કરી હતી. અને આ યાત્રાની વાત કરીએ મિત્રો, તો આ 24 દિવસ ચાલી હતી, અને જેમાં સાબરમતીથી દાંડીનું જે આશરે 241 માઇલ એટલે કે કિલોમીટરમાં જોઈએ તો 385થી 390 કિલોમીટર જેટલું અંતર કાપવામાં આવ્યું હતું. દાંડીમાં જે મીઠાના કાયદાનો ભંગ થવાની સાથે જ સમગ્ર ભારતમાં સવિનય કાનૂન ભંગની વિધિવત શરૂઆત પણ થઈ હતી, અને ત્યારબાદ ગાંધીજીની ધરપકડ પણ થઈ હતી, અને જેથી સરોજિની નાયડુ અને ઇમામ સાહેબે ધરાસણા ખાતે નમક સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું હતું. મિત્રો, અહીંયા વાત થઈ છે સત્યાગ્રહની અને ગાંધીજી છે, તો ચલો અહીંયા તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન આપણે સત્યાગ્રહને લઈને તમને પૂછીએ છીએ. રેડી? ઓકે, ચલો. તો પહેલો પ્રશ્ન છે કે ગાંધીજીએ મિત્રો એવું કયું સત્યાગ્રહ હતું કે જેમાં પ્રથમવાર ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું? એટલે કે એવું કયું સત્યાગ્રહ હતું જેમાં ગાંધીજીએ પ્રથમવાર ભૂખ હડતાલ કરી હતી ભારતમાં? ઓકે, ચલો, તો આનો જવાબ તમે મને કોમેન્ટમાં આપવાનો છે. મિત્રો, મને એ વસ્તુ જોઈને બહુ આનંદ થાય છે કે તમે બ્રેન બુસ્ટર ક્વિઝના જવાબ આપો છો, પણ તમને છે ને, મને એવું લાગે છે મોટાભાગના જે મિત્રોના રિસ્પોન્સ આવે છે, જે કોમેન્ટ્સ આવે છે પછી, કે તમને ક્લાસરૂમ ક્વેશ્ચન સોલ્વ કરવાની બહુ મજા આવે છે, અને એ ખૂબ સારી બાબત છે. મિત્રો, તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ મિઝો ભાષાને ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે? તો મિત્રો, આજે મિઝો ભાષા એટલે નામ પરથી તમને ખબર પડી ગઈ હશે કે મિઝો એટલે ક્યાંની હશે? મિઝોરમની. બરાબર? પણ આ પ્રશ્ન તો ઇઝી હતો, કરંટમાં અત્યારે ચર્ચામાં છે એટલે આપણે લીધો છે. પણ ચલો, અહીંથી તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. રેડી? ઓકે મિત્રો, તમને ખબર છે કે 8મી અનુસૂચિમાં જ્યારે બની હતી ને ત્યારે એમાં કુલ કેટલી ભાષા હતી? યસ, 14 ભાષા હતી. બરાબર? ત્યાર પછી જે એમાં પહેલું સંશોધન ત્યારે એમાં 14 પછી 15મી ભાષા ઉમેરાઈ હતી, સિંધી. ત્યાર પછી જે એમાં બીજી વાર સંશોધન થયું 1992માં, ત્યારે 3 ભાષા ઉમેરાઈ હતી, જેનું નામ હતું નમક. નમક એટલે મીઠું નહીં, ન એટલે નેપાળી, મ એટલે મણિપુરી અને ક એટલે કોંકણી. નમક, નેપાળી, મણિપુરી, કોંકણી. એટલે કેટલી થઈ? 15. પહેલાં 14 હતી, પછી એક 15 ઉમેરાઈ સિંધી, હવે 3 ઉમેરાઈ એટલે 18 થઈ ગઈ. અને જે છેલ્લું સંશોધન થયું 2003માં, અને જેનાથી 4 ભાષા ઉમેરાઈ હતી. તો આ 4 ભાષાના નામ તમારે મને કોમેન્ટમાં કહેવાના છે. ચલો, તમને આની બી એક શોર્ટ ટ્રીક આપી દઉં. જો નમક આપીને એવી રીતે પેલા ડૉક્ટરની ડિગ્રી હોય ને, BDMS, તો બસ આ BDMS છે. બરાબર? ચલો, તો આનો જવાબ તમે કોમેન્ટમાં આપજો. આ બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન તમને થતું હશે આજે તો સરે પહેલા 2 બોલમાં 2 6 મારી દીધી. મેટા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2026થી કયા પ્રસિદ્ધ અભિનેતા અને દિગ્દર્શકને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે મેટાનો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે તે અપાયું છે અમોલ પાલેકરને. મિત્રો, આ અમોલ પાલેકર છે, એમને કદાચ જે મિલેનિયમ્સ હશે ને જે એમનેથી પહેલાંના હશે તેમને તો આમને ઓળખતા જ હશે. આમનું ખૂબ જ પ્રખ્યાત પિક્ચર હતું મિત્રો, ગોલમાલ.
જી હા, જે અજય દેવગનનું ને રોહિત શેટ્ટીનું ગોલમાલ છે એ નહીં, પણ આ જે 90sના ટાઈમમાં જે આવ્યું હતું 90s પહેલાં ગોલમાલ, એ પિક્ચરના હીરો હતા. આ એ અમોલ પાલેકર છે. અને એમણે નિર્દેશક તરીકે એક પિક્ચર બનાવી હતી જેમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં હતા. આઈ થિંક ભૂત હતું એક રોલ, પહેલી કે એવું કંઈક નામ હતું. તો આમને જ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવે છે. ચલો મિત્રો, અહીંથી તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન રેડી. 3 બોલમાં 3 6 મારી દે એટલે હેટ્રિક થઈ જાય. તો મિત્રો, હમણાં જ તમને ખ્યાલ હશે આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની વાત છે ને, તો એને લઈને જ એક પ્રશ્ન પૂછી લઈએ કે હાલમાં જ દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2025માં અપાયો હતો, બરાબર, અને અપાયો હતો 2023 માટે, બરાબર, પણ જે એનાયત કર્યો ને એ 2025માં કર્યો હતો. વર્ષ 2023 માટેનું જે નોમિનેશન હતું એ. તો તમારે મને કહેવાનું કે આજે 2025માં 71મો દાદા સાહેબ ફાળકે જે નેશનલ આપણો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાયો છે, એમાં પાછા 2 એવોર્ડ થાય છે, નેશનલ ને ઇન્ટરનેશનલ. આપણે નેશનલની વાત કરીએ કે જે આપણા દ્રૌપદી મુર્મુના હસ્તે અપાવડાયા હતા. તો તે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કયા પ્રખ્યાત અભિનેતાને અપાયો છે? ક્લિયર? હિન્ટ આપું? ચલો આપી દઉં છું. ચલો, આ જે અભિનેતા છે ને એ સાઉથના છે, બરાબર. તો ચલો, આજે આપણા 3 પ્રશ્નો થઈ ગયા છે. પહેલું છે આપણું ગાંધીજીને જે પેલી ભૂખ હડતાલ છે ને, એ હથિયાર એમણે ફર્સ્ટ વાર ક્યારે ઉઠાવ્યું હતું ભારતમાં? કયા સત્યાગ્રહ વચ્ચે, કયા આંદોલન વખતે? એ રીતે. બીજો પ્રશ્ન હતો આપણો કે જે 8મી અનુસૂચિમાં જે છેલ્લે 4 ભાષાઓ ઉમેરાય ને, એ 4 ભાષાઓ કઈ છે? અને ત્રીજો પ્રશ્ન છે કે 71મો દાદા સાહેબ ફાળકે જે નેશનલ એવોર્ડ હતો તેમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને અપાયો છે? ક્લિયર? 3 ક્વેશ્ચન થઈ ગયા. હવે વધારે થોડા નહીં મારીએ, બરાબર. મજા આવે છે ને? બસ, તારે મજાથી ભણવાનું, જો કોઈ લોડ નહીં લેવાનો, જે આપણો કોમન ડાયલોગ છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તા મંડળે ઇસરોના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર કયો પ્રથમ વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો છે? તો મિત્રો, આ જે વાર્ષિક અહેવાલ છે તે બહાર પડાયો છે, તેનું નામ છે NH ગ્રીન કવર ઇન્ડેક્સ. આનાથી મિત્રો જે હાઈવે હોય ને એની આજુબાજુ જે હરિયાળી કેટલી છે ને એને પર એક નજર રખાશે અને એને મેન્ટેન કરવાનો ટ્રાય કરાશે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા એટલે કે સુપ્રીમ લીડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે ઈરાનના સુપ્રીમ લીડર હવે નવા બન્યા છે મોજતબા ખામેની. સાથે જ મિત્રો, ફેબ્રુઆરીનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે, તે વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે. તો જો હજુ સુધી તમે તે ના જોયો હોય તો તેની લિંક આ જ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે, તેને અવશ્યથી જોઈ લેજો. કારણ કે જો આ વિડીયો તમે જોઈ લેશો તો ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે કોઈ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર નહીં પડે. ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યભરમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટની પહોંચ વધારવા માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે? તો મિત્રો, આજે હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ માટે જે પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે તેનું નામ રખાયું છે, બોલો કયું છે? ગેસ કરો. યસ, પ્રોજેક્ટ ગંગા. પ્રોજેક્ટ ગંગા. પણ મિત્રો, આ જે ગંગા છે એટલે ગંગા નદી પરથી રાખ્યું છે એવું તો છે જ, પણ હકીકત મારું પૂરું નામ શું છે? તો ગવર્મેન્ટ એસોસિએટેડ નેટવર્ક ફોર ગ્રોથ એન્ડ એડવાન્સમેન્ટ. મિત્રો, આ પૂરું નામ પર એકવાર નજર મારી લેજો, ભલે યાદ ના રહે પણ જોઈ લેજો ખરા. કોઈ વાર એક્ઝામમાં આવે ને તો આપણને ઓપ્શન જોઈને ખબર પડી જવી જોઈએ. આ પરિયોજનાનું જે લક્ષ્યાંક છે એ આગામી 2-3 વર્ષમાં ઉત્તર પ્રદેશનું જે ગ્રામીણ એરિયા છે કે અર્ધ શહેરી વિસ્તાર છે તેમાં 20 લાખ ઘરો સુધી હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટને પહોંચાડવાનો છે. ઉત્તર પ્રદેશ સ્ટેટ ટ્રાન્સફોર્મેશન કમિશને આ પ્રોજેક્ટ માટે હિન્દુજા ગ્રુપની જે કંપની છે કે તેનું નામ છે વન OTT એન્ટરટેનમેન્ટ લિમિટેડ, તેની સાથે MOU પણ કર્યા છે. આ પહેલથી રાજ્યમાં અંદાજે 1 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે કે જેમાં જે ગ્રામીણ લેવલ છે ત્યાં 8 થી 10 હજાર સ્થાનિક યુવાનોને ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર તરીકે તાલીમ આપવામાં આવશે. અને મિત્રો, આ જે પણ 8 થી 10 હજાર યુવાનો છે તેમાંથી 50% મહિલાઓની ભાગીદારીનો પણ લક્ષ્યાંક રખાયો છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના પ્રથમ મહિલા ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ છે તેના પ્રથમ મહિલા ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ બની ગયા છે RM નાચમઈ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો.
નેપાળના સૌથી નાની વયના નવા વડાપ્રધાન કોણ બનવા જઈ રહ્યા છે? તો મિત્રો આજે સૌથી નાની વયના જે નેપાળના વડાપ્રધાન બનવા માટે ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયા છે તે છે બાલેન્દ્ર શાહ. અને મિત્રો આમની ઉંમર ફક્ત 35 વર્ષની જ છે. બરાબર, આમની બોર્ન 1990 સમથિંગ છે. બરાબર, તો વિચાર કરો કે 35 વર્ષની વયે તેઓ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. સસુનડોક બંદરને વિકસાવવા માટે મહારાષ્ટ્ર સરકારે કયા દેશની કંપની સાથે સમજૂતી કરી છે? તો મિત્રો આજે સસુનડોક છે તેને વિકસાવવા માટે મહારાષ્ટ્ર સરકારે MOU કર્યા છે ફિનલેન્ડ સાથે. ડ્રગ્સના વિરુદ્ધ ઓપરેશન જેરિકો કયા રાજ્યમાં ચલાવવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઓપરેશન જેરિકો છે તે ચલાવવામાં આવ્યું છે મિઝોરમ દ્વારા. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આહાર ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેરની 40મી આવૃત્તિનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આજે આહાર ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર છે તેનું ઉદ્ઘાટન કર્યું છે પિયુષ ગોયલ દ્વારા. આહાર 2026 માટે ભાગીદાર દેશ તરીકે કયો જોડાયો છે? તો મિત્રો હમણાં જ આપણે જોયું કે જેનું ઉદ્ઘાટન પિયુષ ગોયલજીએ કર્યું છે તે જ આહાર ધ ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેરની જ વાત થઈ રહી છે કે જે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે થવાનો છે અને તેનો સમય છે 10 થી 14 માર્ચ 2026. અને આ જે પ્રોગ્રામ થવાનો છે તેમાં જે કન્ટ્રી પાર્ટનર કહેવાય એટલે કે ભાગીદાર દેશ તે બનવાનો છે ઇટલી. નાટો દ્વારા તાજેતરમાં કઈ દ્વિવાર્ષિક આર્કટિક લશ્કરી કવાયત શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે નાટો દ્વારા જે દ્વિવાર્ષિક આર્કટિક કવાયત છે તેનું નામ છે કોલ્ડ રિસ્પોન્સ. ભારતીય રેલવે તેની મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પર જાતીય સતામણીની ફરિયાદો નોંધાવવા માટે મદદ કરવા માટે કઈ એપ લોન્ચ કરી છે? તો મિત્રો આજે મહિલા કર્મચારીઓની મદદ માટે જે એપ લોન્ચ કરાઈ છે તેનું નામ છે સાઇન એપ. સાઇન કે જેનું પૂરું નામ થાય છે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઇન્સિડન્ટ નોટિફિકેશન ફોર એમ્પાવરમેન્ટ. ફરી એકવાર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઇન્સિડન્ટ નોટિફિકેશન ફોર એમ્પાવરમેન્ટ. આ મોડ્યુલ 8 માર્ચ 2026 કે જે દિવસે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો હતો તેના અવસરે મહિલા જે રેલ કર્મચારીઓ તેમની સુરક્ષા અને સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવી છે. આ કોઈ અલગ એપ નથી પરંતુ જે રેલવેના હાલનું જે HRMS છે એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ અને જે ESS છે એટલે કે એમ્પ્લોય સેલ્ફ સર્વિસ આ બંનેને સાંકળવામાં આવી છે. આના દ્વારા જે કર્મચારીઓને કાર્યસ્થળ પર જાતીય સતામણીની ફરિયાદો સીધી અને ગુપ્ત રીતે ઓનલાઈન રીતે નોંધી શકાય છે. આ સુવિધા માત્ર કાયમી કર્મચારી માટે જ નહીં પરંતુ રેલવેમાં જે કાર્યરત કોન્ટ્રાક્ટ વર્કર હોય, ઇન્ટર્ન વિદ્યાર્થીઓ હોય કે ભાઈ મહિલા મુલાકાતીઓ હોય બધા માટે ઉપલબ્ધ છે. આ એપથી જે પણ ફરિયાદો નોંધાશે તે સીધી સંબંધિત આંતરિક ફરિયાદ જે સમિતિ હશે તેની પાસે પહોંચી જશે જેથી ઝડપી કાર્યવાહીની ખાતરી અપાઈ છે. મિત્રો સાથે છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ કે જેમાં આપણે 1 નવેમ્બરથી લઈને છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ કવર કર્યું છે અને જેમાં મોસ્ટ MP 700 પ્રશ્નો લીધા છે તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તેને પણ જરૂરથી જોઈ લેજો. પ્રતિષ્ઠિત NTR રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો આજે NTR રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે તે અપાયો છે ચિરંજીવીને. મિત્રો આ ચિરંજીવી વિશે તમને ખ્યાલ જ હશે એ સાઉથના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા છે અને તેમના પુત્ર એ પણ સાઉથના ખૂબ પ્રખ્યાત અભિનેતા છે જેમનું નામ છે રામચરણ કે જેમને તમે મગધીરા અને RRR જેવી મૂવીમાં જોયા હતા. અને સાથે જ મિત્રો આમના જે નાના ભાઈ છે પવન કલ્યાણ કે તેઓ પણ સાઉથની ફિલ્મોમાં ખૂબ જ પ્રસિદ્ધ અભિનેતા છે અને સાથે જ આંધ્રપ્રદેશના ડેપ્યુટી CM પણ છે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને ખૂબ જ મજા આવી હશે અને ઘણું બધું જાણવા મળ્યું હશે. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ પ્લસ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી એક રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ રિંગ મેટ્રોની શરૂઆત ક્યાં કરી છે? તો મિત્રો આ રિંગ મેટ્રોની શરૂઆત થઈ છે દિલ્હી ખાતેથી. પશ્ચિમી કમાન્ડના આગામી જનરલ ઓફિસર કમાન્ડ ઇન ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિમણૂક કરાઈ છે પુષ્પેન્દ્રપાલ સિંહની.
સિપ્રીનો જે રિપોર્ટ આવ્યો છે 2020થી 24 માટે, તેમાં દુનિયાનો બીજો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ કયો બન્યો છે? તો આ દેશ છે ભારત અને પ્રથમ નંબર પર છે યુક્રેન. ભારતીય સેના કયા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ લામિતીએ 2026માં ભાગ લઈ રહી છે? તો મિત્રો આજે લામિતીએ 2026 છે, તેમાં ભારત ભાગ લઈ રહ્યું છે સેશેલ્સની સાથે. મહિલાઓની રાત્રિ સુરક્ષા માટે નિર્ભયા નિશા પહેલની શરૂઆત કોણે કરી છે? તો નિર્ભયા નિશા શરૂ કર્યું છે કેરળ પોલીસે. અલ નીનોના કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા કયા આફ્રિકન દેશને ભારતે 1000 મેટ્રિક ટન ચોખાની માનવીય સહાય મોકલી છે? તો મિત્રો આ જે સહાય છે એ મોકલાવી છે ભારતે મલાવીને. 106મો બંધારણીય સુધારો અધિનિયમ કોની સાથે સંબંધિત છે? તો મિત્રો આ સુધારો છે નારી શક્તિ વંદન અધિનિયમ સાથે. સરપંચ પતિ પ્રથાને નાબૂદ કરવા માટે પંચાયતી રાજ મંત્રાલયે કયું અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આ અભિયાનનું નામ છે સે નો ટુ પ્રોક્સી સરપંચ, એટલે કે પ્રોક્સી સરપંચને ના કહો. L&T ફાઇનાન્સે ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા માટે કયા કાર્યક્રમની શરૂઆત કરી છે? તો મિત્રો આ કાર્યક્રમ છે સ્ફૂર્તિ કાર્યક્રમ. સૌથી મોટા લેઝિમ નૃત્ય પ્રદર્શન માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કયા રાજ્ય સ્થાપિત કર્યો છે? તો આ સ્થાપિત કર્યો છે મહારાષ્ટ્ર દ્વારા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જલ મહોત્સવ 2026નો દેશવ્યાપી શુભારંભ ક્યાંથી કર્યો છે? તો મિત્રો આ દેશવ્યાપી શુભારંભ થયો છે ગુજરાતના નવસારીમાંથી. સાથે જ મિત્રો આપણે અહીંયા તમને ગઈકાલે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યો હતો કે જેના મોટા ભાગના મિત્રોએ જવાબ આપ્યા છે અને તમામના જવાબ સાચા જ છે. પણ જે મિત્રોએ જવાબ નથી આપ્યા કાં તો તેમને નથી ખ્યાલ, તેમને જણાવી દઈએ કે સાચો જવાબ હતો પૂર્ણા નદી. તો જેમણે પણ જવાબ આપ્યા છે તે તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. લંડનમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયા UK એચિવર્સ એવોર્ડ 2026થી કયા ભારતીય કેન્દ્રીય મંત્રીને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ સન્માન અપાયું છે જયંત ચૌધરીને. વૈજ્ઞાનિકોએ પ્રશાંત મહાસાગરમાં 4000 મીટરની ઊંડાઈએ શેની શોધ કરી છે? તો મિત્રો આ 4000 મીટરની ઊંડાઈએ મળ્યું છે ડાર્ક ઓક્સિજન. ફોર્મ્યુલા 1ના ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2026નું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો આ ટાઇટલ જીત્યું છે જોર્જ રસેલે. અને ગઈકાલે છેલ્લો પ્રશ્ન હતો, તેલંગાના ગદ્દાર એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાયો છે રશ્મિકા મંદાનાને, કે જેમની ફિલ્મ હતી જે હાલમાં જ રિલીઝ થઈ હતી, તેનું નામ હતું ધ ગર્લફ્રેન્ડ. તો મિત્રો આ હતા આજના ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં એક્સ્ટ્રા માહિતી સાથે અને ખૂબ જ સારી રીતે સમજાવે છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. હવે સમય છે આપણી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો કે જેમાં પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ તે પહેલાં ગઈકાલના જે વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. તો મિત્રો એ 3 મિત્રોના નામ છે રમીલા ભાજગોતર, ભૂરાભાઈ સંગાડા અને રવિ પગી. તો મિત્રો આ 3 મિત્રોને ખૂબ 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 અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો પણ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ આ ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો તમને રિક્વેસ્ટ છે કે તમે પણ બ્રેઇન બૂસ્ટર ક્વિઝના જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન છે, મહાત્મા ગાંધીએ દાંડીકૂચ એટલે કે મીઠા સત્યાગ્રહની શરૂઆત કઈ તારીખે કરી હતી? પ્રતિષ્ઠિત NTR રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? આજનો છેલ્લો સવાલ, ભારતીય રેલવેએ તેની મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પર જાતીય સતામણીની ફરિયાદો નોંધાવવામાં મદદ કરવા માટે કઈ એપ લોન્ચ કરી છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે કંઈ જોવું નહીં પડે. અને મિત્રો સાથે જ જણાવી દઉં કે હવે આગામી મહિનાઓમાં ઘણી બધી વેકેન્સીઓ ભરતીઓ આવવાની છે, જેમાં GPSC ક્લાસ 1-2ની પણ પરીક્ષા આવવાની છે. અને આ બધી પરીક્ષાઓમાં કરંટ અફેર્સ છે એક ગેમ ચેન્જર સાબિત થવાનું છે. કારણ કે જે પણ ઇતિહાસ, ભૂગોળ, બંધારણ જે પૂછાતું હોય છે કે વિજ્ઞાન, ટેકનોલોજી, ICT, આ બધા જ ટોપિકોના જે તમે અભ્યાસક્રમમાં નામ વાંચો છો ને એ બધા કરંટ રિલેટેડ GPSC પૂછતું હોય છે. તો માટે મિત્રો આપને રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલ પર જે વિડીયો આવે છે એને જોવાની આદત અચૂકથી રાખશો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે
કોઈ જ બીજું મેગઝીન કે વિડીયો જોવાની જરૂર નહીં પડે અને રમતા રમતા તમે આ સેશનમાં ફૂલ સ્કોરિંગ કરી શકશો. તો મિત્રો આજનો જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટ કરો અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને તમારા વોટ્સઅપ અને ટેલિગ્રામમાં જેટલા પણ ગ્રુપ છે મિત્રો તેમાં શેર અવશ્યથી કરજો. મિત્રો વિડીયોને શેર કરજો કારણ કે આ છે ને મિત્રો એક વિદ્યાદાન છે, બરાબર? એટલે વિદ્યાદાન તમે જેટલું વધારે કરશો ને એટલું આપણને સારું છે મિત્રો. વિદ્યા વેચવાથી વધે છે કે છે ને એના જેવું છે. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.